ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન બચાવો દિવસ તરીકે મનાવાયો। આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે। નાગરિકોમાં બંધારણીય મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન બચાવો દિવસ તરીકે મનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા સંવિધાન બચાવો દેશ બચાવો, સંવિધાન બચાવો દેશ બચાવો, સંવિધાન બચાવો દેશ બચાવો, સંવિધાન બચાવો દેશ બચાવો। 26 નવેમ્બર આજે બંધારણ દિવસ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા જે આટલું સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે, ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્તર પર આજે સંવિધાન બચાવો દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। આજે સંવિધાનનો ભંગ થઈ રહેલો છે। વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે, સંવિધાનની ઉપર વટ જઈ અને દરેક કાર્ય કરી રહી છે। આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે જે આજે લોકશાહીનું હનન થઈ રહેલું છે, એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાઈ રહેલી છે। આજે અમે પ્રતિજ્ઞા લીધેલી છે અને આ દેખાવો કરેલો છે કે સંવિધાન બચાવો, હિન્દુસ્તાન બચાવો।